રાજકોટમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાસપોર્ટ ઓફિસ રાજકોટ ખાતે અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાસપોર્ટ ઓફિસ પર મૂળભૂત સુવિધાઓના અભાવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અરજદારોના જણાવ્યા મુજબ ઓફિસ બહાર છાંયડાની પૂરતી વ્યવસ્થા નથી, તેમજ પીવાના પાણીની સુવિધાઓનો પણ અભાવ છે। ખાસ કરીને દૂર દૂરથી આવતા લોકો અને સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલી પડી રહી છે। કચ્છથી આવેલા એક અરજદારે જણાવ્યું હતું કે અમે વહેલી સવારથી અહીં આવ્યા છીએ, અપોઇન્ટમેન્ટનો સમય હોવા છતાં તડકામાં ઊભા રહેવું પડી રહ્યું। અહીં છાંયડો અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ। સિનિયર સિટીઝનનો અને મહિલાઓને ખાસ કરીને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરીએ તો પાસપોર્ટ વિશેની એટલી તકલીફ છે કે ભુજથી છેક અહીં સુધી આવવું પડ્યું છે, અને અહીં આવ્યા પછી આટલી સખત ગરમીની વચ્ચે આપણે જોઈ શકો છો કે અમારો 1:45 વાગ્યાનો ટાઈમ છે। કોઈ બેસવા માટે સિટિંગ વ્યવસ્થા નથી, કોઈ પાણીની વ્યવસ્થા નથી, અહીં એન્ટર પણ થવા નથી દેતા। તમારો જે રિપોર્ટિંગ ટાઈમ છે એ ટાઈમ દરમિયાન જ તમે આવો, આવી જાતનું અહીં કને વલણ છે એ ખરેખર યોગ્ય નથી। અંદર તો હજી હું એન્ટર નથી થયો, પણ બહાર આવી હોવી જોઈએ અમારી એવી માગણી છે કે છેક કચ્છથી આવતા હોય અને આટલી બધી સખત ગરમી પડતી હોય તો જે પણ ઉમેદવારો છે એના માટે બેસવા માટે છાંયડાની સગવડ હોવી જોઈએ। ઠંડા પાણીની સગવડ ન હોય તો કંઈક આજુબાજુ એવું સાદું પાણી પણ એવી વ્યવસ્થા રાખે તો જેથી કરીને આવનારા જે અહીં છે પાસપોર્ટ ધારકો એને કોઈ પણ જાતની સુવિધા મળી રહે અને એમને મુશ્કેલીઓ ન પડે। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કાળઝાળ ગરમી છે તે પડવા પામી છે। આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે રાજકોટની વિવિધ સરકારી કચેરીઓ છે ત્યાં છાંયડાની વ્યવસ્થા ઉપરાંત પીવાના પાણીની છે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ રાજકોટની આજે પાસપોર્ટ ઓફિસ છે ત્યાં છે તે વહેલી સવારથી જ અરજદારો આવતા હોય છે અને જેઓના છે તે કહી શકાય કે અનેક હાલાકીનો સામનો છે તે કરવો પડતો હોય છે, કારણ કે અહીંયા કોઈપણ પ્રકારની છાંયડાની છે તે વ્યવસ્થા કરવામાં નથી આવી। પીવાના પાણીની વ્યવસ્થા છે, પરંતુ કચેરીની અંદર હોવાના કારણે જે બહાર રહેલા અરજદારો છે અથવા તો તેમની સાથે આવેલા પરિવારો છે તેઓ છે તે અત્યારે જે કહી શકાય કે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે હાલ તાપમાનનો પારો છે તે ધીમે ધીમે વધી રહ્યો છે અને જેના કારણે જે કહી શકાય કે પીવાના પાણીની સગવડતા હોવી જોઈએ। રાજકોટની જે વિવિધ કચેરીઓ છે ત્યાં છે તે જે કહી શકાય કે પીવાના પાણીની વ્યવસ્થા ઉપરાંત જે કહી શકાય કે છાંયડાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ જે અહીંયા છે તે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી। બા છે તેમની સાથે વાત કરીશું। તડકો, કાળઝાળ તડકો છે, બહુ તડકો પડે છે અને બહુ પાણી વ્યવસ્થા નથી, બારોબાર તડકામાં ઊભા પડે છે અમારે, અને કોઈ બહુ ટાઈમ લાગે છે અમારે માટે। સવારના આવ્યા છે અમે, અને બહુ ગરમીનો પહાડો બહુ ફૂલ છે અહીંયા। અમે સોમનાથ મંદિરેથી આવીએ છીએ। અહીંયા છાંયડાની કોઈ વ્યવસ્થા નથી, બારોબાર તડકાની ઓલામાં ઊભા છે અમે। બહુ મુશ્કેલીનો સામનો કરવા પડે છે અમારે। અમે 3 જણા આવ્યા છો અને પાસપોર્ટ માટે આવ્યા છે અમે। સવારના વેઇટ કરીએ છીએ, પણ અત્યારે વેઇટમાં ટાઈમ બહુ અઘરું આપ્યું છે અમને। વ્યવસ્થા રહેવા બેસવા માટેની કોઈ વ્યવસ્થા હોવી જરૂરી છે, પણ અત્યારે કોઈ બેસવાની વ્યવસ્થા છે નહીં। અહીંયા બારોબાર ખડે ઊભે પગે ઊભા છે અમે। હા, તડકા ઉપર બધી ઊભા જ છે અહીંયા, મોટા મોટા જે બિચારા બારોબાર તડકાની રૂ બહુ લાગે છે એટલે બધા ઘણા અહીંયા ઊભા જ છે। શું બહુ મુશ્કેલીનો સામનો કરવા પડે છે અમારે। ચોક્કસપણે અરજદાર હતા કે જેઓ વહેલી સવારથી જ આવ્યા છે। અન્ય મહિલાઓ છે તેઓ પણ છે તે વહેલી સવારથી જ અહીંયા પહોંચ્યા છે। જે કહી શકે કે પીવાના પાણીની વ્યવસ્થા હોય કે પછી છાંયડાની વ્યવસ્થાથી કોઈપણ પ્રકારની ન હોવાના કારણે ઘણી હાલાકીનો છે તે સામનો છે તે કરી રહ્યા છે। અન્ય તરફના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં જે કહી શકાય અરજદાર સાથે આવેલા જે વ્યક્તિઓ છે તેઓ પણ છે તે ઘણી હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બેનર છે તેના નીચે ઊભા છે, કારણ કે અહીંયા કોઈપણ પ્રકારની છાંયડાની વ્યવસ્થા નથી। રાજકોટની અનેક કચેરીઓ છે કે જ્યાં જે કહી શકાય કે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, દરેક પ્રકારની વ્યવસ્થાઓ જોવા મળી રહી છે, પરંતુ રાજકોટની જે પાસપોર્ટ ઓફિસ છે કે જ્યાં લાખોની સંખ્યામાં છે તે અરજદારો આવતા હોય છે, વહેલી સવારથી જ અન્ય જિલ્લાઓમાં પણથી આવતા હોય છે, પરંતુ કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે જે કહી શકાય કે અરજદારો જે હાલાકી છે તે ભોગવી રહ્યા છે। પીવાના પાણીની સગવડ
સગવડ નથી. આ ઉપરાંત છાંયડાની સગવડ ન હોવાના કારણે જે કહી શકાય કે અરજદારો વહેલી સવારથી જ તે ધર્મના ધક્કા છે તે ખાઈ રહ્યા છે. અરજદારે જણાવ્યું કે વ્યવસ્થા હોવી જોઈએ. આ અંગે છે તે પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓ પણ છે તે વિચારવું જોઈએ, કારણ કે વહેલી સવારથી જ અન્ય જિલ્લાઓમાંથી પણ છે તે અહીંયા અરજદારો આવે છે ને જેના કારણે જે કહી શકાય કે લાંબો ધક્કો છે તે તેમને થતો હોય છે ને જેના કારણે જે કહી શકાય કે એક છાંયડાની વ્યવસ્થા અને પીવાના પાણીની સગવડ જો અહીંના કર્મચારીઓ કરે તો તેઓને છે તે ઘણી રાહત મળે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.